હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. જો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે. બ્લોગ કયો ચાલુ કર્યો ખબર? આજે બપોર પછી 5 વાગે આપણે બ્લોગ ચાલુ કર્યો. હમણાં 3-4 દિવસથી બ્લોગ આપણે આવ્યો નહોતો, તો કીધું આજે ચાલુ કરી નાખી. અને 10 ભાઈ ઉઠીને કમ્પ્લીટ થઈ ગયા. હાલો ઓલું કહી દો. શેર કરી દો મારા કલેજા. શું કહે ખબર હે? સિંહ જોવા આવવું હોય ને તો લાઈક કરી દો ને સબસ્ક્રાઈબ કરી દો. એટલે આપણે આમ જવાનું છે અત્યારે ભીચરી માતાએ. એટલે અહીંયા છે ને વૈકમાં ઓલું પદજીમન પાર્ક આવે ને, એટલે અહીંયા સિંહ હોય. એટલે ભાઈ એમ કહે સિંહ જોવા જવું હોય ને તો લાઈક કરી દો ને સબસ્ક્રાઈબ કરી દો. હાલો તમને સિંહ બતાવું તો લાઈક કરવું પડશે મારા વાળે. અને હીરવભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે જવાનું છે ભીચરી માતા. આપણે હે ને આજે 5 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. હા, તો ફાઇનલી આપણે વિડીયોમાં બન્યા રહીજો. તમને હું દર્શન કરાવી ભીચરી માતાના. ટ્રાફિક નહીં હોય ને તો, કેમ કે હમણાં વેકેશન છે ને એટલે ફૂલ ટ્રાફિક થાય. રવિવારે તેને ઊભું રહેવાની જગ્યા ન હોય. એટલે ખાસ વિડીયોમાં બન્યા રહીજો. આપણે દર્શન તમને કરાવીશ ટ્રાફિક નહીં હોય ને તો. કેમ કે હમણાં વેકેશન છે ને એટલે પબ્લિક છે ને બહુ આવે. ગયા રવિવાર હું ત્યાં જ ગયો હતો, પણ ટ્રાફિક બહુ હતો એટલે આપણે ઉપર ચડ્યા નહોતા. આજ કીધું જાય આપણે. આજ છે બુધવાર પાછો, એટલે હે ને ટ્રાફિક તો થોડો ઘણો હશે જ. ને પાછું વેકેશન હે. દરભાઈ જવું હોય ને હાલો આવી જાઓ મારા વાળા. જય ભીચરી માતા. જો આપણે ભીચરી માતા આવી ગયા hay અને દર્શભાઈ જો કમ્પ્લીટ થઈને આવી ગયા હે. જો આમ જોવો એમ કે જો નજારો જોવો તમે હે ને, ભીચરી માતાનો નજારો જોવો તમે. એ દર્શ આ બાજુ રે જો, આ છે ભીચરી ગામ. જો અહીંયા આપણા સસરાનું ગામ છે આ ભીચરી. એટલે આપણે નજીક જ છે. જો મંદિરના દર્શન કરી લ્યો તમે. જય ભીચરી માતા. અંદર રહી છે. તમને ટ્રાફિક જ સાવ ઓછો છે. તમને દર્શન કરાવી. જો અહીંયા હરિહર ચાલુ છે. અત્યારમાં હરિહર ચાલુ થઈ ગયું હોય. વાગી ગયા 6. જો આપણે જાય અંદર દર્શન કરવા. કાદર્શભાઈ ચાલો તમે છે ને વિડીયોમાં બન્યા રહીજો. આપણે અંદર દર્શન કરવા જાય. હવે ફેમિલી આપણે દર્શન કરી લીધા છે. જો કોઈ દર્શન નથી, ટ્રાફિક ફૂલ છે. જે કોઈને માનતા ચડાવવાની હોય ને, જો આટલા રોગ મટાડે છે માતાજી. જો જોઈ લ્યો તમે, વાંચી લઈજો. અંદર આપણે દર્શન કરાવી. જો તમને ટ્રાફિક નથી ને. જો જય ભીચરી માતા. જો દર્શન કરી લ્યો મસ્ત મજાના. જો અહીંયા આપણે જાય આ બાજુ કાળ ભૈરવ દાદાનું મંદિર છે, હનુમાન દાદાનું. આ બાજુ લપસ્યા ખાવાનું. જો હમણાં તમને બતાવું લપસ્યા નીચે જાય તો અહીંયા નજારો જોવો તમે. એકદમ ડુંગર ઉપર હે મંદિર. અહીંયા લપસ્યા ખાવાની ટ્રાફિક જોવો તમે. આ લપસ્યા ખાવાની બહુ ખૂબ હે ને માન્યતા હે. રોગ મટી જાય ને એટલે અહીંયા હાથ લપસ્યા ખાવાના હોય. જો આ બધા લપસ્યા ખાઈ છે અહીંયા. જો ના જાઓ. હવે ટ્રાફિક વધતો જાય. જેમ હાઈન પડે ને એમ ટ્રાફિક વધતો જાય. એવડો ટ્રાફિક હે. હું 10 ભાઈ અને જો આપણે લપસ્યા ખાઈ લીધા, દર્શન કરી લીધા. ત્યાં ભીડ ઓછી હતી, હવે વધતી જાય. જો ટ્રાફિક બહુ હે ને. જો માતાજીનો હે ને ઉપરથી નજારો જો ભીચરી માતાનો. જો કેવડું અહીંયા હે ને આ બાજુ ચોટીલા ડુંગર દેખાય. હાવ ઓલું હોય ને
ત્યાં ચોટીલાનો ડુંગર દેખાય ધુમ્મસ ન હોય તો. જો અહીંયા બધા લપસિયા ખાઈએ ને ટ્રાફિક વધતો જાય છે. જો ફાઇનલી ફેમિલી જો ભીચરી માતાએ આપણે દર્શન કરી લીધા, મસ્ત મજાના લપસિયા ખાઈ લીધા. જેને માનતા હોય ને હાથ લપસિયા ખાવાના હોય. જો અહીંયા છે મંદિર ભીચરી માતાનું. જો તમે દર્શન કરી લીધા છે, આપણે દર્શનય કરાવ્યા છે. અને જો અહીંયા મીઠાની પ્રસાદી આપણે લઈ લીધી છે. અને આપણે જો પ્રસાદી મહાપ્રસાદ પણ ચાલુ છે. આજે બુધવાર અને રવિવારે મહાપ્રસાદ ચાલુ હોય, આજે પ્રસાદી પણ ચાલુ છે. નજારો તમે જો કેવો છે નજારો. અહીંયા છે આપણે સસરાનું ગામ ભીચરી. આપણે જવાનું છે હમણાં અહીંયા. જો ફેમિલી અહીંયા મહાપ્રસાદ ચાલુ છે દર બુધવાર અને રવિવાર 2 દિવસ મહાપ્રસાદ ચાલુ હોય. જો અહીંયા મહાપ્રસાદ ચાલુ હોય ને જો અહીંયા મંદિર જય ભીચરી માતા. જો આપણે જાય આગળ, આ બધી લોકેશન બતાવું તમને. જો આજ બુધવાર છે ને એટલે થોડીક વધારે અત્યારે એમ હાઈન પડે ને એમ ટ્રાફિક વધતું જાય. જો હે ને કેવડી ગાડીઓ ઉપર, હજી નીચે એટલી ગાડીઓ છે. જો અહીંયા મીઠાની ઠેલીઓ કેટલી પડી છે. જો આ બધી પ્રસાદીનું મીઠું પડ્યું છે. જો આ ગાડીઓને તમે લોકેશન જુઓ, છે ને જબરજસ્ત લોકેશન. જો અહીંથી જો આખું રાજકોટ દેખાય. જો થોડીક ધુમ્મસ છે એટલે કે જો આખું રાજકોટ અહીંથી દેખાય છે. અહીંથી મંદિરનો સીન જોવો. જય ભીચરી માતા. જો ગાડી ચાલુ જ છે હજી આવવાની. જેને ઉપર ફાવે એ લઈ આવે, બાકી નીચે રાખી દઈએ. જો ભીચરી માતાનો નજારા જો. જય ભીચરી માતા. જય ફાઇનલી ફેમિલી જો આપણે બે ગયા છે મસ્ત મજાની. અને હવે ટાઢો પોર થતો જાય છે અને આપણે ફોટા પાડી લીધા, બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને હવે જો જવાનું છે સસરાની ઘરે. અને થોડીક અહીંયા આવ્યા છે ને માતાજીના દ્વારે તો પ્રસાદી લેતા જાય. કેમ કે રવિવારે અને બુધવારે પ્રસાદી હોય તો આપણે બુધવારે આવ્યા તો આપણા ભાગમાં પ્રસાદી છે તો લેતા જાય. બરોબર ને મામાના ઘરે. જો અહીંયા અમારા દર્શભાઈના મામાનું ઘર હે ને અહીંયા જ છે. જો આર્યું હાવ નજીકમાં હે ને. આપણે જવાનું હોય સસરાની ઘરે. પણ આપણે જો અહીંયા દર્શન તમે કર્યા ને તો અહીંયા એવી માન્યતા છે વર્ષો થયા. માતાજી ડુંગર ઉપર બેઠા છે ભીચરી માતા. કોઈ પણને કાંઈ પણ રોગ હોય આપણે વિડીયોમાં લીધેલું જ છે, તમે વાંચી લેજો. ખરોજુ, હરસ, મસા, ખંજવાળ, શરીરના ચામડીના કોઈ પણ રોગ હોય ને તો માતાજીના મીઠાની ઠેલી 1 માનો તો 2 ચડાવવાની, 2 માનો તો 4 ચડાવવાની. કઈ દેખાડો કઈમાં તો મીઠાની કોથળી અહીંયા ચડે છે. તો તમારે બધું મળી જાય, પ્રસાદી, નારિયેળ, શ્રીફળ, અગરબત્તી બધું અહીંયા મળી જાય. તો તમારે અશુક શ્રદ્ધા રાખો ને તો બધા શરીરના આપણે રોગ હે ને અહીંયા દૂર થાય માતાજીના. જો આપણે બે ગયા હોય અને નજારો મસ્ત મજાનો સાંજ પડવા આવ્યો છે. અને સુરત દાદા હે ને ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છે. જો હજી થોડોક હોય થોડોક એવો, પણ હવે ટાટો પોળ થાય ને. કેમ દર્શભાઈ? જય માતાજી કહી દો. મારા કલે જાઓ. હા માતાજી અમને જાદુ આપે. દર બુધવાર મહાપ્રસાદ બધા દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોને જાહેર આમંત્રણ આપું છું. આખા વર્ષમાં બધા રવિવાર બધા બુધવાર માં ભીચરી માના દિવ્ય દરબારની અંદર મહાપ્રસાદનું આયોજન હોય. જ્યારે જ્યારે સમય મળે પધારજો ભીચરી ધામ માં ભીચરી માના મહાપ્રસાદના સહભાગી બનજો. જય માતાજી, જય ભીચરી માતા. ફેમિલી જો આપણે પ્રસાદી લઈ લીધી મસ્ત મજાની. ઊંધી, ગાંઠિયા, ખીચડી, શાક. પ્રસાદી લઈને આપણે હવે જવાનું છે નીચે. જો હવે દી આથમી ગયો હે. સૂરજ ભગવાન જો ધીમે ધીમે દી આથમી ગયો હે. હવે આપણે જવાનું હોય ભીચરી ગામમાં આપણા સસરાની ઘરે. તો હવે હું તમને બતાવું આપણે નીચે છે ને કેવી રીતના ઉતરાય છે ને ઢાળીઓ. હું તમને બતાવું. ખાસ બ્લોકમાં બન્યા રહી જાઓ. હીરોભાઈને કહીશ આપણે ગાડી જતી હોય ને તમને બતાવે ઉપરથી આપણે નીચે ઉતરીને પછી તમે ખાસ જોવાનું ભૂલતા નહીં. ઉતરી ગયા. હા જો વાહ આ ગાયો નીચે ઓટોમેટિક હાલે નહીં બાબા.
ઓટોમેટિક હાલે હો બંધ કરી દો. ઇલેક્ટ્રિક વાળું મોટા ગામનું સીન જો મસ્ત મજાનું ગામ હો. જો કેમ બાકી લોકેશન જો. હા ગાડી જો જો ઓટોમેટિક હાલે હો. બંધ કરી દઈ જો ગાડી બંધ. હવે જો ઓટોમેટિક હાલશે જો. ગાડી ઉપર કરી દીધી બંધ જો જો હમણાં હે ને મોટો ધાર્યો આવશે ને. કામ કટાય કાર આ જો ધાર્યો રસ્તો. આ જો જો ગાડી બંધ એમને મારે નહીં જો જો ના ઇલેક્ટ્રિક જો ઇલેક્ટ્રિક જો ગાડી બંધ છે. ગાડી બંધ. લો ફેમિલી જો વાગી ગયા છે સાંજના 8 અને આપણે આવતા રહ્યા ઘરે. ભીચરી માતાએ આપણે ગયા હતા દર્શન કરવા. મસ્ત મજાનું ધાર્મિક સ્થળ છે. કોઈ પણ ક્યાંય પણથી વિડીયો જોતા હોય અને આવવું હોય તો રાજકોટથી માત્ર 5 કિલોમીટરના અંતરે ડુંગર ઉપર છે ને ભીચરી માતાનું મંદિર છે. તો ખાસ વિનંતી કે રાજકોટ આવો ને તો એકવાર ભીચરી માતાની મુલાકાત લઈજો, દર્શન કરવા આવજો. બહુ મજા આવશે. ફેમિલી સાથે આવો તો ઓર મજા આવશે. અને આપણે સસરાની ઘરે ગયા હતા, અહીંયા પણ જાજી વાર બેઠા નહોતા, 10-15 મિનિટ બેસીને તો આપણે નીકળી ગયા હતા. અંધારું થઈ ગયું હતું ને આપણે જો આવી ગયા. મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. આપણે જો ધૂપ દીવાઈ કરી નાખ્યા માતાજીના. જો સાંજ પડી ગઈ મસ્ત મજાની. તો હાલો ફેમિલી, ક્યાંય પણથી વિડીયો જોતા હોય ગમે ત્યાંથી તો માં ભીચરી માતાનું નામ લખવાનું ભૂલતા નહીં. જય ભીચરી માતા લખી નાખજો. તો વિડીયોને કરશો આપણે અહીંયા પૂરો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.